गौतम स्कंद तृतीय अध्याय अष्टम श्लोक संख्या द्वितीय। सोहम नृणाम शूल सुखाय दुखम महद्गतानामविर्माय तस्य प्रवर्तये भागवतं पुराणं यदा साक्षात भगवान नृसिंह। अर्थ अनुवाद અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ की जय। स ते अहम हूँ नृणाम मनुष्यनो क्षुल्ल અત્યંત તુચ્છ સુખાય સુખ માટે દુઃખમ દુઃખ મહત અત્યંત ગતાનામ માં પ્રવેશેલા વિરમાય ઉપશમન માટે તસ્ય તેનું પ્રવર્તયે પ્રારંભમાં ભાગવતમ શ્રીમદ ભાગવતમ પુરાણમ પુરાણ વેદોનો પૂરક ગ્રંથ યત જે આહ કહેલું છે સાક્ષાત પ્રત્યક્ષ ભગવાને ઋષિભ્ય અનુવાદ અત્યંત ક્ષુલ્લક આનંદ ખાતર મહાન દુઃખોમાં ફસાયેલા મનુષ્યના કલ્યાણ માટે ભગવાને શ્રીમુખે મહર્ષિઓને જેનો પ્રત્યક્ષ બોધ આપ્યો હતો તે શ્રીમદ ભાગવતમ પુરાણનો હવે હું પ્રારંભ કરું છું। ભાવાર્થ મૈત્રેય ઋષિએ શ્રીમદ ભાગવતમ પર પ્રવચનો કરવાનો પ્રસ્તાવ મૂક્યો, કારણ કે માનવ સમાજની સઘળી સમસ્યાના ઉકેલ માટે આચાર્ય પરંપરામાં આવતા એ દિવ્ય ગ્રંથનું ખાસ સંપાદન કરવામાં આવ્યું છે। ભગવાનના શુદ્ધ ભક્તના સત્સંગમાં શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાનો લાવો તો કેવળ ભાગ્યશાળી વ્યક્તિઓને જ મળે। માત્ર અલ્પ ભૌતિક સુખની પ્રાપ્તિ ખાતર જીવો માયાની શક્તિના જાદુઈ પ્રભાવથી અને સંકટોના બંધનમાં બંધાય છે। આ બંધન શા પરિણામ આવે છે તે જાણ્યા સિવાય જે લોકો તેઓ સકામ કરવામાં રચ્યા પચ્યા રહે છે। શરીર જ આત્મા છે એવા ખોટા ખ્યાલથી મૂર્ખ બની તેઓ ઘણી મિથ્યા આસક્તિઓ સાથે સંબંધ જોડે છે। તેઓ માની લે છે કે ભૌતિક સાધન સામગ્રીમાં તેઓ હંમેશને માટે પ્રવૃત્ત રહી શકશે। ભગવાનની માયાથી જીવ અનેક જન્મો સુધી સતત જીવન સાથે વિશેના આવા જ્ઞાનમાં જકડાયેલો રહે છે। જો વ્યક્તિ શ્રીમદ ભાગવતમ શું છે એ જાણનાર ભાગવત ભક્તના તેમજ ભાગવતમના સંપર્કમાં આવે તો જ એ ભાગ્યશાળી મનુષ્ય ભૌતિક માયાજાળથી મુક્ત થઈ શકે। આથી વિશ્વના પીડિત લોકો પ્રત્યેની કરુણાથી બિરાડીને શ્રી મૈત્રેય મુનિ પ્રારંભ તથા અંતમાં પણ શ્રીમદ ભાગવતમની કથા કહેવા ઈચ્છે છે। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુણ વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાનિતમ તમ સંજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। તો અનેક દિવ્ય ભાગવતમના શ્લોકોમાંથી આ એક બીજો અદ્ભુત શ્લોક છે, જેમાં કીધું છે કે ક્ષુલ્લક આનંદ ખાતર મહાન દુઃખોમાં ફસાયેલા મનુષ્યના કલ્યાણ માટે ભગવાને શ્રી મુખે મહર્ષિઓને પ્રત્યક્ષ બોધ આપ્યો। તો ક્ષુલ્લક આનંદ કયો છે ભૌતિક જગતના લોકો માટે? આહાર, નિંદ્રા, ભય ને મૈથુન, ચાર ક્ષુલ્લક। આ જે ચાર આનંદ છે એ બધી યોનિમાં તમને વગર પરિશ્રમે મળે છે। એના માટે કોઈ તમને
બહુ શ્રમ નથી કરવો પડતો. આહાર આપણે વિચારીએ છીએ કે ભાઈ ખૂબ પૈસા કમાશે તો જ 2 ટાઈમનું જમવાનું મળશે, પણ એવું નથી. 84 લાખ યોની છે, બરાબર, બીજા બધા અનેક યોની છે. એ કોઈ નોકરી ધંધા બિઝનેસ નથી કરવા જતા, પણ ભગવાન એને બી જમવાનું આપે છે, આહાર. તો આપણને એવો ભ્રમ છે કે હું ખૂબ મહેનત કરીશ ને તો જ મને ભગવાન જમવાનું આપશે. પણ જેવી રીતે એક પિતા પોતાના પુત્રનું ધ્યાન રાખે છે, આપણો પુત્ર ગમે હોય, કમાતો હોય નહીં કમાતો હોય કે ગમે તે સ્થિતિમાં હોય, પણ પિતાને ચિંતા હોય કે એના પુત્રને ધ્યાન રાખવું. તો જો એક ભૌતિક જગતના પિતા પોતાના પુત્ર માટે આટલા કાળજી રાખતા હોય, તો ભગવાન જે સર્વ જીવોના પિતા છે, સર્વ યોનિષિ કૌંતેય અહં બીજ પ્રત પિતા, હે અર્જુન, દરરોજ જીવનનો હું પિતા છું. તો જ્યારે ભગવાન દરેક જીવના પિતા છે, તો પછી એ આપણને ભૂખ્યા રાખે? કોઈ દિવસ નહીં રાખે. એક ખવડાવે તો આ બધાને કીડીને કણને હાથીને માણ ભગવાન પૂરું પાડે છે. આપણે કહીએ છીએ બધા, જે લોકો ભક્તિ નથી કરતા, જે લોકો જાણતા નથી શાસ્ત્ર વિશે, એ પણ આવી બોલે છે કે કીડીને કણ ને હાથીને મણ બોલે છે. બધા ખબર છે કે ભાઈ ભૂખ્યું કોઈ નથી રહેતું, પણ છતાં બી સમય વધો ખાવાનું શોધવામાં જ કાઢે છે. આહાર, નિંદ્રા, નિંદ્રા બધાને આ એકદમ ઇઝીલી મળી જાય છે. કૂતરો સૂઈ જાય છે, રીંછ સૂઈ જાય છે, બધાને, કોઈને પ્રોબ્લેમ. નિંદ્રા, આના માટે કોઈ ખર્ચો નથી. પણ તમે બધું ટેન્શન, જે બિનજરૂરિયાત ટેન્શન તમે ઊભું કરો એટલે તમને પ્રોબ્લેમ છે. બાકી આ બધા ક્ષુલ્લક વિષયોમાં તમે ફસાઈ જાઓ ને એટલે તમને નિંદ્રાનો પ્રોબ્લેમ થાય. પણ જો તમે સરળતાથી જેટલું જરૂર છે એટલા માટે મહેનત કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ વિષય પણ હું અત્યારે હાલમાં જે લોકો જે કરી રહ્યા છે ને એના વિશે થોડું બોલીશું કે લોકો અત્યારે એટલી ખરાબ કન્ડિશનમાં છે, જાતે પોતાની પરિસ્થિતિને ખરાબ કરી રહ્યા છે. કેવી રીતે? તો અત્યારે લોકો જે આવક ખર્ચ કરે છે ને એના કરતાં જાવકનો વધારે આયોજન કરી નાખે છે. તો મૂળ કારણ છે લોકોનું દુઃખનું અહીં કે ચોખ્ખું કે છે ને કારણ કરે છે કે ભાઈ થોડીક ફેસિલિટી મળી જાય, થોડીક સગવડ મળી જાય. પણ શું થાય છે? સગવડ લેવા જવા માટે ફસાઈ જાય છે. થોડીક સગવડ કે ભાઈ હું અત્યારે એક નાના મકાનમાં રહું છું, થોડું મોટું લઈ લઉં તો એ મોટા મકાનમાં જાય છે, પણ મોટા મકાનમાં ફસાઈ જાય છે. બહુ મોટી અત્યારે આપણે જોઈએ છીએ કે હું તો કહું છું ને કે મોટા ભાગના લોકો દેવેદાર છે, બેંકના દેવેદાર છે. અને આ વસ્તુ મેં જોયું છે કે આ વસ્તુ ખરેખર આપણને ભક્તિ માટે બહુ મોટી બાધક છે. આ એટલી બધી લોનમાં ડેન્જર ફસાય છે, કારની લોન, ઘરની લોન, પેલી લોન. હવે તો એટલી બધી સગવડો છે કે તમને બધી જ વસ્તુની લોન મળે. શેના માટે? ક્ષુલ્લક આનંદ માટે. લગ્ન કરવા માટે લોન, બધી વસ્તુ માટે લોન તૈયાર છે. પણ એકવાર તમે લોન લઈ લીધી, આ બહુ રિયલ સબ્જેક્ટ છે. આ અત્યારે મોટાભાગના લોકો આમ ફસાયેલા છે. પહેલાં કેવું હતું કે બહુ સારા બિઝનેસવાળા હોય, સારી નોકરીવાળા હોય એને જ લોન આપતા હતા. હવે તો એના કરતાં બી નીચે ડાઉન થઈ ગયો. હવે તો બધાને જેને આપે ને રસ્તે ચાલતો એને બી લોન આપી દે. તો લોન એકવાર આપી દે પણ પછી હાલત બહુ ડેન્જર છે. પછી માણસ ટેન્શનમાં, પછી નિંદ્રા નહીં આવે. પછી જરૂર છે જેટલું જરૂર છે એના કરતાં વધારે માટે ટ્રાય કરે છે. અત્યારે આ જ થઈ રહ્યું છે. આ જેને જો તેને તમે ચેક કરશો ને લગભગ 50%, 60% લોકોને પૂછશો તમે ચાલતા ને તો એક વ્યક્તિ તમને એવો જોવા નહીં મળે કે જેના માટે લોન નહીં હોય. લોન ન લો તો બી બધા લે છે. લોન લો બસ. મોબાઈલ માટે બી લોન, એક વસ્તુ માટે જે તમને 1 મિનિટ ચેનથી બેસવા નથી દેતું એના માટે બી લોન. પૈસા નથી ને, નહીં લઈ જાઓ. 1 બી રૂપિયા પહેલાં તો ડાઉન પેમેન્ટ બી હતું, હવે ડાઉન પેમેન્ટ બી 0. લઈ જાઓ ખાલી, બસ મરો તમે લઈ જાઓ. આ છે ને આ બહુ થોડો બર્નિંગ સબ્જેક્ટ છે એટલે હું આની ચર્ચા કરું છું. હું પોતે બી ફસાયેલો છું. આ બહુ ડેન્જર વસ્તુ છે. તમને શાંતિથી ભગવાનનું ભજન નહીં કરવાથી ફસાઈ દેશે તમને. એટલે બહુ વિચારીને આ જગતમાં ચાલવા જેવું છે. આ બધા ક્ષુલ્લક વિષયો માટે ફસાઈ રહ્યા છે લોકો. કદાચ હું બોલું ને કોઈ વ્યક્તિ અટકે તો એના જીવનમાં આનંદ આવશે. નહીં તો તમે એવા ફસાશો ને કે તમે નીકળી જ નહીં શકો એમાંથી બહાર. આજે મારે નોકરીને 32 વર્ષ થયા,
પણ જ્યારથી નોકરી લાગે ને ત્યારથી અત્યાર સુધી એવું નથી દિવસ કે મારી માટે લોન નહીં હોય. એટલે લોકોની આવી વૃત્તિ થઈ ગઈ છે ક્ષુલ્લક આનંદ માટે. પહેલાં મારું મકાન હતું, બહુ ત્યાં બી રહેવાતું હતું, ખાવા પીને મોજ મજા કરતા હતા, પણ ના મોટું જોઈએ છે. બધાની આ હાલત છે. એટલે એ મોટું લેવા જવામાં શું થાય છે કે ભગવાનની ભક્તિ નથી થતી. જે મૂળ ઉદ્દેશ છે, ભગવાન જાતે ભાગવતમ કહે છે, આ શ્લોકમાં કહે છે કે લોકોના કલ્યાણ માટે ભગવાન પોતાના મુખેથી ભાગવતમ કહે છે, એ ઉદ્દેશ ચૂકી જશે પછી. એને લોકો આ જ કર્યા છે, બસ પૈસો કમાવો છે ને આ જ કર્યા છે કે કેવી રીતે મોજ આવે, કેવી રીતે મજા આવે. તો ક્ષુલ્લક આનંદ માટે આ નિંદ્રા ભય મૈથુન આપણે જે બિઝીલી અવેલેબલ છે બધી યોનિમાં. આપણે પ્રભુપાદ કહે છે કે આપણે મૈથુન કરવા માટે કેટલો શ્રમ કરવો પડે, પણ બીજા પશુઓને કોઈ શ્રમ નથી, જ્યારે ઈચ્છા થાય ત્યારે. એટલે કે ક્ષુલ્લક આનંદ છે, આ ક્ષુલ્લક આનંદ. પણ કોણ જાણે આનંદ ક્ષુલ્લક છે? ભગવાનના ભક્તો હોય એ સમજાવી શકે કે આ નિંદ્રા ભય મૈથુન ક્ષુલ્લક આનંદ છે, જ્યારે ભૌતિક જગતના લોકોના માટે આ જ પરમ આનંદ છે. એટલે એ લોકો ભગવાનને સમજી નથી શકતા. તો આ અનાદિકાળથી જો ને કેટલા વખત પહેલાની વાત છે આ, કે હવે આગળના શ્લોકમાં આવશે કે ભગવાન શંકરસન ને બી સનક જે છે બ્રહ્માના 4 પુત્રો, એ બી આ જ વિષયમાં પ્રશ્ન પૂછશે. તો કંઈ આ આજકાલનો સબ્જેક્ટ નથી, કરોડો અનાદિકાળનો પ્રશ્ન છે આ, કે ભાઈ કોઈ જીવ જાગી જાય, કોઈ જીવ જાગી જાય. જીવ જાગો ગોરા ચાંદ બોલે, કોઈ જીવ જાગતું નથી, કોઈ નથી, કોઈને પડી જ નથી. એક ભક્ત હોય ને એને દયા આવે. આપણે બધા ભગવાનની કૃપાથી, શ્રીલ પ્રભુપાદની કૃપાથી આપણે થોડુંક ઘણું ભગવાન વિશે જાણીએ છીએ, ભક્તિ કરીએ છીએ. તો આપણને આ ભૌતિક જગતના અટવાતા લોકો દેખાય ને તો આપણને બહુ જીવ બળે કે આ લોકો શા માટે આટલો બધો સમય વેસ્ટ કરી રહ્યા છે. બધો સમય લોકો પાસે છે, ભક્તિ માટે જ સમય નથી. બધો છે પણ ભક્તિ માટે સમય નથી. તો શું છે પછી એક ક્ષુલ્લક સુખમાં મહાન દુઃખમાં ફસાઈ જશે. કયું મહાન દુઃખ છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. પેલું ક્ષુલ્લક આનંદ છે આ નિદ્રા ભય મૈથુન, ને મહાન દુઃખ છે શું છે? જન્મ મૃત્યુ જરા ને વ્યાધિ. બહુ ભયાનક વસ્તુ છે આ. આપણે તો વારંવાર ચર્ચા કરીએ કે જન્મ લેવો કેટલું ડેન્જર છે. આ માતાના ગર્ભમાં 9 મહિના રહેવું કેટલું ડેન્જર છે. આ એક કોથળીમાં રહેવું 9 મહિના સુધી, શ્રીમદ ભાગવતમમાં આવશે આગળ. આ જે આખો બેઝ તૈયાર છે, મૈત્રેય ઋષિ વિદુરજીએ જેટલા પ્રશ્ન પૂછ્યા છે ને એ આખો બેઝ છે ભાગવતમનો. બધું આવશે, કેવી રીતે જન્મ થશે, કેવી રીતે મૃત્યુ થશે, કેવી રીતે વૃદ્ધાવસ્થા આવશે, બધું જ એક વસ્તુનો આખો વિદુરજીએ પ્રશ્ન પૂછીને આખો ભાગવતમનો તખ્તો તૈયાર કરી દીધો છે. હવે ભાગવતમ ચાલુ થશે અહીંયાથી. તો આ આપણા માટે કીધું છે, અહીંયા ક્લિયર છે કે મનુષ્યના દુઃખો, મહાન દુઃખોમાં ફસાયેલા મનુષ્યના કલ્યાણ માટે આ કથા છે. આ તો આ કથા સાંભળવાથી શું છે કે ભાઈ આ તમે ભગવદ્ ગીતા વાંચશો, ભાગવતમ વાંચશો તો તમે બહુ શ્રીમંત બની જશો, પૈસા આવી જશે, દુઃખ ઢગલો. ના, એવું નથી ઉદ્દેશ. ઉદ્દેશ છે મહાન દુઃખમાંથી નીકળવું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. અનેક રોગોથી લોકો પીડિત છે, અનેક પ્રોબ્લેમ છે. જરા, જન્મ મૃત્યુ જરા ને વ્યાધિ. ગઢપણ આવે ત્યારે આપણે જો આપણી ઇન્દ્રિયો જે છે એ બધી નબળી થઈ જાય. 9 દ્વાર, આપણે જે બોડીના જે 9 દ્વાર છે બોડીમાં, એ 9 દ્વાર વીક થઈ જાય, નબળા થઈ જાય. કોઈ બિલકુલ બંધ થઈ જાય. 2 આંખ, 2 કાન, 2 નાક, ગુદા, જનેન્દ્રિય. તો આ જે 9 દ્વાર જે છે ને, 9 ગેટ્સ, આ 9 ગેટ એ બધા નબળા થઈ જાય અને કેટલાક બંધ થઈ જાય, કેટલાક સંભળાય જ નહીં અમુક ઉંમર પછી. તો બી પેલી મશીન નાખીને બી સાંભળશે. મશીન નાખીને સાંભળો ભાઈ, બહુ સારું છે, સાંભળો. પણ ભગવત કથા તો સાંભળો થોડીક. અત્યારે બહુ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી વાળા મશીન નીકળ્યા છે કે તમે કાનમાં નાખો તો સંભળાય, સારું છે. પણ એ ટેકનોલોજીનો ઉપયોગ તો ભગવાનની સેવામાં કરો. કાનમાં નાખીને ભગવાનની કથા તો સાંભળો, ભાગવતમ સાંભળો. તો તમારે કાનમાં મશીન નાખવાનો ઉદ્દેશ છે એ સાર્થક થશે. મશીનમાં નાખીને બી આ નિંદ્રા ભય મૈથુન કરશો, શું મતલબ? પૈસાની પાછળ દોડવાનો શું મતલબ છે? લોકો ખાલી પૈસાની પાછળ, બસ, બીજો કોઈ ઉદ્દેશ જ નથી લોકોનો. હવે હું હમણાં જ્યાં નોકરી કરું છું ત્યાં બધા કોઈનો 1 લાખથી નીચે પગાર નથી. 1 લાખથી નીચે કોઈનો પગાર નથી. છતાં પણ મોબાઈલ ચાલુ કરીને જોઈએ કે કયા શેરનો ભાવ ઉપર ગયો અને કયા શેરનો ભાવ નીચે ગયો. પગાર તો છે જ, પણ શેરમાં બી ઇન્વેસ્ટમેન્ટ છે. વિચાર કરો
કે જરાક મોકો મળે એટલે હું આમાં નાખી દઉં પૈસા અને અહીંથી કાઢી લઉં. આ વૃત્તિ છે લોકોની, પૈસા જ જોઈએ, બસ પૈસો જ પૈસો જ. પણ કોઈને અંતે નારાયણ સ્મૃતિ માટે કોઈની ઈચ્છા જ નથી કોઈની. તમારું જીવન નિષ્ફળ થઈ જશે જો નારાયણ યાદ નહીં આવે તો અંતે તો. પણ આ કોઈ આટલું બધું અદ્ભુત મેસેજ જે છે એ ભક્તો ખાલી આપી શકે, એના માટે તો કોઈ ગંભીર જ નથી થતું. તો અન્ય લોકો આમાં જીવન પૂરું કરી નાખે. તો અહીંયા ભાગવતમાં કહે છે કે મૈત્રેય ઋષિએ શ્રીમદ ભાગવતમ પર પ્રવચન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, કારણ કે માનવ સમાજની સઘળી સમસ્યાનો ઉકેલ માટે આચાર્ય પરંપરામાં આવતા એ દિવ્ય ગ્રંથનું ખાસ સંપાદન કરવામાં આવ્યું છે. બરાબર, ભાગવતમ બધા પ્રશ્નોનો ઉકેલ આની અંદર છે. ખાસ એના માટે જ કરવામાં આવ્યું છે કે ભાઈ લોકો નીકળે આમાંથી અને ભગવાનની કથા સાંભળે. કેટલી દિવ્ય કથાનું વર્ણન છે શ્રીમદ ભાગવતમમાં. તો એ જીવ સાંભળે અને એનો એ જ ઉદ્દેશ છે આનો. પરીક્ષિત મહારાજ બી જાણી ગયા કે 7 દિવસમાં મૃત્યુ છે, તો સુખદેવ ગોસ્વામી કથા સંભળાય. શા માટે? જન્મવૃદ્ધિના ચક્રમાંથી બચવા માટે. આ જ ઉદ્દેશ છે શ્રીમદ ભાગવતમનો. એટલી બધી અદ્ભુત અંદર કથાઓ આવશે કે જેમાં તમે કેવી રીતે ભગવાનનું સ્મરણ કરી શકો, કેવી રીતે ભગવાનની ભક્તિ કરી શકો અને આ દુઃખ ભરા જગતમાંથી બહાર નીકળી શકો, એ સમજવામાં આવશે. આજના આ મહિનાના ભગવત દર્શનમાં હિઝ હોલીનેસ ભક્તિ વિકાસ મહારાજનો લેખ છે કે ભક્તિ કોણ કરી શકે, કયા જીવો ભક્તિ કરી શકે. તો કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ખાલી હિન્દુ જ ભક્તિ કરી શકે. મુસલમાન બી કરી શકે, ક્રિશ્ચન બી કરી શકે, પારસી બી કરી શકે, બધા કરી શકે ભક્તિ. ભક્તિમાં કોઈ યોગ્યતા કે લાયકાત કે એવું કંઈ નથી. કોઈ અભણ માણસ બી કરી શકે, કોઈ ભણેલો બી કરી શકે, કોઈ શ્રીમંત બી કરી શકે, કોઈ ગરીબ બી કરી શકે. ભક્તિ માટે કોઈ લાયકાત નથી. તો પણ લોકો નથી કરતા. લોકો વિચારે છે કે મારાથી નહીં થાય, મારાથી આ નિયમ નહીં પડાય, મારાથી આમ નહીં થાય. પણ તમે શરૂઆત કરી શકો. પ્રવચનમાં એ લેખમાં ગુરુમત બહુ ફાઇન લાગે છે કે તમે એકવાર શરૂઆત તો કરો ભક્તિની. શરૂઆત કરો. તમે એકવાર શરૂઆત કરશો તો ભગવાન તમને મદદ કરશે. જિજ્ઞાસા, એકવાર જિજ્ઞાસા તો કરો. તમે કોશિશ કરો કે લાવ એકવાર મને 5 મિનિટ ભગવદ્ગીતા વાંચવા દે, શું છે અંદર. તમે જેવા એકવાર 5 મિનિટ ભગવદ્ગીતા વાંચશો ને એટલે પછી ભગવાન તમને પ્રેરણા આપશે. જેવા તમે ભગવદ્ગીતા વાંચશો તો તમને ધીરે ધીરે ભગવાન સમય આપશે ભગવદ્ગીતા વધુ વાંચવાનો. તમને ભગવાન બુદ્ધિ આપશે કે જા ભાઈ ફલાની જગ્યાએ સત્સંગ ચાલે છે, તું જા ભક્તોનો સંગ કર. તો તમને ધીરે ધીરે ભગવાન રસ્તો આપશે. પણ તમે જિજ્ઞાસા જ નહીં કરશો તો તમારું જીવન અસફળ થઈ જશે. અહીંયા નેક્સ્ટ સ્ટ્રોકમાં આવશે કે જિજ્ઞાસા બહુ જરૂરી છે. ઘણા લોકો કે ભાઈ અમને ભગવાન પ્રેરણા કરશે ત્યારે કરીશું, ભક્તિ કરીશું, ભગવાનની ઈચ્છા છે, ભગવાન અંદરથી કહેશે ત્યારે. પણ આપણે જિજ્ઞાસા કરવી પડે. આપણે જેમ કે આપણે પૈસા કમાવા હોય તો આપણે મહેનત કરીએ છીએ કે ભાઈ તરત કોન્સ્ટન્ટ વિચારીએ કે અત્યારે મારી 10,000 આવક છે ને હું 20,000 માટે શું કરું. તો નથી આપણે ગંભીરતાથી એ વિષયને ચર્ચા કરતા. તો જિજ્ઞાસા કરવી જોઈએ કે ભાઈ આ બધું કેવી રીતે થાય છે. આ નદીમાં 12 માસ પાણી વહે છે, સૂર્ય ચંદ્ર ઉગે છે, આ કોણ કરે છે. કોણ આ બધી ઋતુને બદલે છે, કોણ કરે? કોઈક તો છે ને. તો આ જિજ્ઞાસા પણ થવી જોઈએ. જ્યારે આ જિજ્ઞાસા થાય ને ત્યારે જ આપણા જીવનની શરૂઆત થાય છે. બાકી ત્યાં સુધી જીવનની શરૂઆત નથી. તો ગઈકાલે નરોત્તમદાસ ઠાકુરનો આવિર્ભાવ દિવસ હતો. ગઈકાલે તો નરોત્તમદાસ ઠાકુર ભગવાનના શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ગંગા નદીને કિનારે કીર્તન કરતા હતા ને ત્યારે એમણે જોર જોરથી કીર્તન કરતા હતા અને કીધેલું કે નરોત્તમ નામનો એક ભક્ત આવશે આ પૃથ્વી પર અને ભગવાનનો પ્રચાર કરશે. તો નરોત્તમદાસ ઠાકુરનો ગઈકાલે આવિર્ભાવ દિવસ હતો. બહુ સરસ એમનું વિષય હતું. તો નરોત્તમદાસ ઠાકુર જે છે એ એકદમ ઉચ્ચ શ્રીમંત પરિવારના હતા, પણ છતાં પણ એણે બધું ત્યાગ કરી દીધો અને વૃંદાવનમાં ગયા અને ભગવાનનું ભજન કર્યું. તો ભગવાનના કહેવાનો મતલબ છે કે ભગવાનના નામમાં જે આનંદ છે એ ક્યાંય જ નથી, ક્યાંય જ નથી. હવે જે આખું વૈભવશાળી જીવન છોડીને વૃંદાવન જાય, કેવી રીતે જાય માણસ કે એને એટલું બધું દિવ્ય આનંદ મળતો હોય. તો નરોત્તમદાસ ઠાકુરે પછી એટલા બધા અદ્ભુત ભજનો લખ્યા છે કે જે તમે સાંભળો ને તો એકવાર મહાપ્રભુદાસ આપણે ચૈતન્ય મહાપ્રભુદાસ એણે કીધેલું હતું કે આજે આપણા આચાર્યોના જે સોંગ વૈષ્ણવ સોંગ છે ને એ ભાગવતમના ભાવાર્થ કરતાં પણ ઊંચો ભાવાર્થ છે. અંદર એટલા બધા કરુણાથી વ્યાપ્ત ભજનો છે. જેમ કે નરોત્તમદાસ ઠાકુરના ભજનો છે એમાં છે એ બાર કરુણા કરો વૈષ્ણવ ગોસાઈ,
એટલે વૈષ્ણવ જો આપણી પર કરુણા કરી જાય ને તો જ તમે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી બચી શકો. તમારાથી વૈષ્ણવ સિવાય કોઈ નહીં બચાવી શકે. આ જીવના આ ભૌતિક જગતના જીવોને સાચું રસ્તો બતાવતા માત્ર ને માત્ર વૈષ્ણવ જ છે. હવે કહેવાનું બધું ઘણું બહુ છે પણ ટાઈમ નથી. એટલે આ વૈષ્ણવની કૃપાથી આપણે શ્રીમદ ભાગવતમાં સાચો મનો સમજી શકીશું. તો ભાગવતમની કથા બી બહુ બધી ચાલે છે અને લાખો ને કરોડો લોકો આવે છે, પણ એક વ્યક્તિની જિજ્ઞાસા નથી થતી કે હવે હું આ જગતમાંથી નીકળું. કરોડો લોકો આવે છે, લાખો લોકો ભાગવતમમાં 10 લાખ 5 લાખ લોકો ભેગા થાય છે, પણ એક વ્યક્તિ જાગતો નથી અંદરથી કે હવે મારે જીવન માટે કંઈક ભગવાન માટે કરવું છે. કેમ કે આચાર્ય દ્વારા, પરંપરા દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ બોલે ને ત્યારે એ એવું બોલે, લોકોને લાગે કે આ શું એકને એક વસ્તુ બોલે છે, પણ એ વસ્તુ બહુ મહત્વની, બહુ ભારપૂર્વક હોય. તમે શ્રીલ પ્રભુપાદના લેક્ચર જો, પ્રવચન 30 મિનિટ, વધુ 40 મિનિટ, પણ આખી દુનિયાને કૃષ્ણના કરોડો ને અબજો ભક્ત આપી દીધા. ત્યારે લોકો કલાકો ને કલાકો બોલે છે પણ કોઈને ગંભીરતા નથી આવતી. તો શું કારણ છે? શુદ્ધતા ને એની ઈચ્છા કે ભાઈ આ મનુષ્ય જીવન આમાંથી આ જે ફસાયેલો છે ને એમાંથી નીકળે. એ વૈષ્ણવની સાચી કરુણા આ છે. તો આ આપણે ભાગ્યશાળી છે બધા કે બહુ દિવ્ય જ્ઞાન આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા રોજ મેળવે છે અને ભાગવતમનો આપણે લાભ લઈએ છીએ. તો દરેક જણા આનાથી લાભાન્વિત થાય એવી આપણે આશા કરીએ છીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શું? હા.